હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. ને ગાઈસ, આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે સવારના 10 વાગે. સરસ મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો વ્યૂ. હું પહોંચી ગઈ છું ગામડે ગાઈસ અને મને બહુ મજા આવે છે. અને આ છે ગાઈસ મારું સાસરિયું. હવે સાસરિયામાં આવીને બધા સૌથી પહેલાં શું બનાવતા હોય ખબર છે? કંઈક સ્વીટ બનાવતા હોય, શીરો ને લાપસી ને એમ કહેતા હોય, બરાબર. મેં આવીને સૌથી પહેલાં બનાવ્યું છે ગાઈસ આ તપેલીમાં ગરમા ગરમ ચા. ચાનો કાંટો ચડાવી લીધો, થોડીક વાર આરામથી બેઠીને સ્વામી મને મૂકીને આવ્યા કે ગામમાં રખડવા. ઓકે, મને એકલા કંટાળો આવતો હતો તો મેં કીધું ચાલો ને આપણે કંઈક વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ તો મજા આવે કંઈક, બરાબર ને. થોડુંક ઝાડું મારી દીધું છે, થોડુંક નાના મોટું કામ કર્યું છે. ફટાફટ હું ફ્રેશ થઈને રેડી થઈ જાઉં, પછી અમે જવાના છીએ ગાઈસ રખડવા. અને સાસરિયાનું ગામ છે સરંભડા. આજે આખું ગામ પણ મારે જોવું છે. ઓકે, તો તમે કન્ટિન્યુ વ્લોગ જોજો, બહુ મજા આવવાની છે. અને ગાઈસ, તમને બધાને ખબર છે 4-5 દિવસ પહેલા સ્વામી મને મૂકીને ગામડે રોકાવા આવી ગયા હતા. 4-5 દિવસ રોકાણા. હું એકલી હતી રાજકોટ. મને કંટાળો આવતો હતો અને પછી પાછા સ્વામી મને શું કે ખબર કે મારે જવું પડે એમ છે, કામ છે. એટલે મેં કીધું ના ના, એકલા તો હું જવા જ નહીં. તો મને હારે લેતા જો, મારે અહીંયા બધું રખડવું ને આટા ન મારો હોય ગાઈસ. એકલા રખડે એમ કે હાલે. એટલે હું નાના છોકરાને જેમ વેન કરીને હારવાર આવતી રહી. હવે હું ફટાફટ છે ને રેસ થઈ જાઉં અને સરસ મજાનું. અને મારે શું પહેરવું નહીં ખબર નથી, પણ હું સાડી પહેરવાની છે. સાડી પહેરીને રેડી થઈ જાય, સરસ વિડીયો બનાવી, પછી રખડી. અને ભૂખ લાગી ગયા પછી અમે કંઈક અમરેલીમાં જમવાના છીએ મસ્તનું. કોણ કોણ અમરેલીથી અમારો વ્લોગ જોયો છો એ તો અમને કહીજો. હાલો, હવે કન્ટિન્યુ વ્લોગે રાખશું અને કંઈ નહીં, તમે જોજો, મજા આવશે. હા, મને મૂકીને જઈએ પાછા. હારા તો ગઈસ, હું સરસ મજાની રેડી થઈ ગઈ છું. થોડોક મેકઅપ કરી લીધો છે. અને ગઈસ, મેં પહેરી છે સાડી. કેવી લાગુ છું કહેજો તો ખરા. અને સાડી છે ને, આ બધું મારા બેને છે ને મને બનાવીને મોકલી છે આખી સાડી. અને જવું ભાઈ, હું તમને બતાવું. એક જ મિનિટ, જોઈ શકો છો. યસ, ડન. ઢાણ ઢાણા. ઓકે, મને પહેરતા નથી આવડતી એટલે મેં ગોટો મેટો વાળી છે. કોકને પહેરાવવાની હોય ને તો હું સારી રીતે પહેરાવી શકું, પણ મારે પહેરવી ને એટલે લોચા વળતા. પણ ફાઇનલી પહેરાઈ ગઈ. અને હું શું કહેતી હતી, હવે અમે બધા જાય છીએ સરંભડા ગામના બસ સ્ટેન્ડે, કેમ કે છેલ્લા 4-5 દિવસથી સ્વામી અહીંયા હતા અને મેં તમને બધાને એવું કીધું હતું કે થોડુંક કામ હતું એટલા માટે. પણ શું કામ કરી રહ્યા છીએ, શું સમાજ માટે કાર્ય કરી રહ્યા છીએ, હું તમને ત્યાં જઈ અને બતાવીશ. અને અત્યારે હું એક વિડીયો પણ મૂકવાની છું. તો મારી એવી આશા છે કે તમે બધા વિડીયોને જાજો શેર કરો, વધુ ને વધુ શેર કરો, એવી હું આશા રાખું છું. હાલો, બેસી જાઓ. ઓકે, પાડતા નહીં, ઊભા રહીજો. હાલો, રથ રેડી થઈ ગયું છે. સોરી, અમારું ગાડું રેડી થઈ ગયું છે ને અમે જ આવી ગામમાં. ગાઈસ, ગામ. ક્વેશ્ચન હતા કે અમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. તો ચાલો આજે હું તમને જણાવી દઉં. શું તમે ક્યારેય ઘરેથી ગોઠવાયેલા લગ્નની પ્રક્રિયામાંથી પસાર થયા છો? તો કદાચ તમને ખબર જ હશે કે કેટલી મૂંઝવણભરી બની શકે છે. કારણ કે આપણને બહારથી એવું લાગે છે કે પરિવારો મળે છે, વાતચીત થાય છે, સંબંધો આગળ વધે છે. પણ ખરેખર જો તમે ખુદ આ બધી પ્રોસેસમાંથી પસાર થાવ ને, ત્યારે તમારા માટે સંપૂર્ણપણે એક અલગ જ અનુભવ હોય છે. મારી સાથે પણ એવું જ બન્યું. હું એક ચોક્કસ ઉંમરે પહોંચી ગઈ ને પછી મારા ઘરે રોજબરોજ મારા લગ્નની ચર્ચાઓ થવા લાગી. મારા પપ્પા નથી એટલે મમ્મી ને ભાઈ મારા માટે બહુ ચિંતિત હતા. મને છોકરાના બાયોડેટા બતાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે આ બધી વસ્તુઓ પર મારે ગંભીરતાથી વિચારવું જોઈએ. શરૂઆતમાં તો હું એકેય વસ્તુ માટે રેડી નહોતી, પણ પછી મેં વિચાર્યું કે આજ નહીં તો કાલ આ બધી પ્રોસેસમાંથી પસાર તો થવું જ પડશે. ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે જે આપણા લગ્ન નક્કી થાય છે ને, એ સફર ખરેખર એટલી સરળ નથી જેટલી દેખાય છે. દર અઠવાડિયે એક નવો બાયોડેટા આવે, છોકરાવાળા જોવા આવે, વાતચીત થાય અને અચાનકથી આ બધી વાતચીત બંધ થઈ જાય છે. ઘણી વખત તો એવું પણ બન્યું કે એકબીજાના ફેમિલી વાળા ના પાડતા હોય, કાં તો મારું મને એવું કહેતું હોય કે ના, આ એ વ્યક્તિ નથી જેની સાથે તારે તારું આખું જીવન વિતાવવાનું છે. અને એક વખત તો બધું સારી રીતે ચાલતું હતું, છેલ્લે સુધી બધું નક્કી હતું, અને પછી અચાનક અમુક કારણોસર તૂટી ગયું, જે કોઈ મને સ્પષ્ટ રીતે સમજાવી પણ ન શકતું. એક સમય પછી આ બધી વસ્તુઓની મારા પર ઇમોશનલી ઇમ્પેક્ટ થવા લાગી. તમે નવા લોકોને મળો છો, વારંવાર એક જ વાતચીત કરો છો ને એ શોધવાનો પ્રયાસ કરો છો કે શું ખરેખર એ જ વ્યક્તિ છે જેની સાથે મારે મારું આખું જીવન વિતાવવાનું છે. ત્યારે તમને કેવું ફીલ થાય? અને એના સિવાય પણ આપણને ફેમિલીનું એટલું પ્રેશર હોય, સગા સંબંધીઓ આપણને વારંવાર પ્રશ્નો પૂછતા કે કેમ હજી આના લગ્ન નક્કી નથી થયા,
અને શું કઈ ખોટું કર્યું હશે? સાચું કહું ને તો મારા મમ્મી અને મારા ભાઈ મારા માટે બહુ ચિંતિત હતા. તેઓ ખરેખર એવું ઈચ્છતા હતા કે મારા માટે બધું સરખું થઈ જાય. સાચું કહું તો એવું કોઈ વ્યક્તિ જ નહોતું જે મને બધું સ્પષ્ટ રીતે સમજાવી શકે. પછી અચાનક એક દિવસ મારી બહેને મને કંઈક અલગ જ સૂચન કર્યું અને કહ્યું કે સતત આ બધી વસ્તુઓનું ચિંતા અને ટેન્શન લેવાને બદલે તારે એક સારા જ્યોતિષ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆતમાં મને એમ થયું કે આ બધી વસ્તુઓ થોડીને મદદ કરશે, પણ મારું મન એટલું બેચેન હતું ને તો મેં કીધું ચાલો ને એકવાર ટ્રાય તો કરીએ. એ સમયે હું એસ્ટ્રોટોક એપ પર જ્યોતિષ કવિતા મેમ સાથે જોડાઈ અને વાતચીત દરમિયાન મને ખરેખર આશ્ચર્ય લાગ્યું. એમણે ફક્ત મને મારી જન્મ તારીખ અને સમય પૂછ્યો અને મને સીધું જ કહી દીધું કે શું તમે તમારા જીવનમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? એ ક્ષણે ખરેખર મને આઘાત લાગ્યો. મેં તો એમને કંઈ જણાવ્યું પણ નહોતું. ત્યારથી એસ્ટ્રોટોક એપ અને જ્યોતિષ કવિતા મેમ પર મારો વિશ્વાસ વધવા લાગ્યો. મારી મૂંઝવણો, ફેમિલીનું દબાણ, આ બધી વાતચીત થઈ અને એમને મને ધીરજપૂર્વક સમજાવ્યું કે આ બધા તબક્કા મારા જીવનમાં કેમ આવી રહ્યા છે. અને પછી એમને મને ચોક્કસતાથી વાત કરી કે આગામી થોડા જ મહિનામાં તમારા માટે યોગ્ય વાત આવશે અને આ વખતે વાત સરળતાથી આગળ વધશે અને લગ્ન સુધી દોરી જશે. મને ખરેખર નહોતું સમજાતું કે મારે આ બધી વસ્તુઓમાં માનવું જોઈએ કે નહીં. પછી થોડા જ મહિના પછી પ્રતાપ મને જોવા આવ્યા. અમે બંને વાતચીત કરી, અમારા બંનેના ફેમિલી મેમ્બર મળ્યા, બધું નક્કી થયું અને આ વખતે કોઈ પણ સમસ્યા વગર બધી વાતચીત આગળ વધી. અને મારી જેમ એવા ઘણા લોકો છે જે ખરેખર જાણવા માંગે છે કે એમના ગોઠવાયેલા લગ્ન સફળ થશે કે નહીં. કેટલાક લોકો લવ મેરેજ, ફેમિલી પ્રોબ્લેમ, કરિયરનું ટેન્શન અથવા તો ફિનાન્શિયલ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે. તો સતત આ બધી વસ્તુઓ વિચારવાને બદલે હું પ્રમાણિકપણે તમને એક સારા જ્યોતિષ સાથે વાત કરવાનું સૂચન આપીશ. કોઈ એવા વ્યક્તિ સાથે વાત કરો જે તમને સ્પષ્ટતા અને યોગ્ય દિશા આપે. હું છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એસ્ટ્રોટોક એપની લિંક એડ કરી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને સૌથી બેસ્ટ વાત તો એ છે કે ફર્સ્ટ એડ તમને બિલકુલ ફ્રી મળવાની છે. હવે તમને પણ રિલેશનશિપ, મેરેજ, ફેમિલી પ્રોબ્લેમ, કરિયરનું ટેન્શન અથવા તો નાણાકીય બાબતો વિશે કોઈ પણ શંકા હોય તો એકવાર એસ્ટ્રોટોક એપ અજમાવી જુઓ. જય ભીમ, જય સંવિધાન મિત્રો. આજે અહીંયા અમારા સરમડા ગામના બસ સ્ટેન્ડ પાસે અમે અહીંયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સ્થાપિત કરી રહ્યા છીએ. આગામી 14 એપ્રિલે એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે તો હું આશા રાખું છું કે આજુબાજુના તમામ ગામના સર્વ જ્ઞાતિના ભાઈઓ, બહેનો, વડીલો, આગેવાનોને હું એક જાહેર આમંત્રણ આપું છું અને આ શુભ કાર્યમાં તમે બધા અમારી સાથે જોડાવ એવી આશા રાખું છું. તમે લીધું બાકી શું છે મોટે શાકભાજી રોટલી છે. અમારા સરમડા ગામના કાંતામાં ઓરો લઈને ઠોકરજો. ના ના એને મારું હું તો વિડિયો નો ઉતારે તો વિડિયો લેવાના અમને હવે આખો સુકો રાખે. આખો સુકો રાખો, સીધો રાખો. સીધો નહીં રાખતો ભાઈ. કાંતામાં કેટલા વર્ષના છે તમે? તમારા કેટલા વર્ષ? 50. 50 પૈસા 50 વર્ષના? આમ તો પાછો વાકો છે. એ આમ તો ફોન રાખી ને કાંતામાં એમ કે હજી હું 50 વર્ષના જ છું. આઈ જે મેં જોયું આખું મારું હાહરી. આમ જો આવડું મોટું ગામે નહીં તો મને આજે ખબર પડી. આજે ત્રીજી વખત આવી અને આજ તો મારે આખો દિવસ આખું ગામ રખડવું છે. શું કેવું સ્વામી તમારે? હા રખડવાનું છે તો જો કેરી ને અહીંયા આંબો છે અને તમે કહેતા હતા ને કે ટેટી હું લઈ આવી દઈશ ગામમાં. એ હરમડા ગામમાં બહુ સારી મીઠી ટેટી મળે છે. ટેટી મને લઈ આવી દેજો હો આજે. કિરીટ નથી ને મજા આવે. હા આજે હું થઈ ગઈ છું પછી પૂરા 26 વર્ષ હાલે છે. આટલા વર્ષમાં મેં કોઈ દી ટેટીની ખેતી નથી. આજે પહેલી વાર જોઈ. પહેલી વાર આમાં એની અંદર અને આમ જો કેવી મસ્ત છે. આ અલગ છે, આ ઓલી લાઇનિંગ વાળી છે ને આ લીસી છે. કા આ બહુ મીઠે ભાઈને કયો ને આવી કાઢી દે અમને. એ હમણાં કરી દેજો. આ રે ભાઈ હારી કાઢી દે ટેટી. જો કેવી સરસ છે. કોકના ખેતરમાં પહોંચી ગયા પણ ટેટી લેવા ગઈ ગામડે. હાલો પગ નો દઈ દે આપણે આમ છે. ઓલું બધું તરબૂચ છે એમ કે એક તરબૂચ આપો ને ફ્રીમાં. હાલો 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 એરિયા ઓલી સાઈડ તરબૂચ છે. તરબૂચ હતા. તો અનિતા નો ફેવરેટ તરબૂચ અનિતા ફેવરેટ તરબૂચ અને મારે ટેટી એટલે કઈ વસ્તુ લઈને જવાની છે ભાઈ.
કેટલી બધી ટેટી છે કા વાહ વાહ આ મસ્ત થઈ જાય નાળિયેરી. આ નાળિયેરી ને બધું હા. કેટલું મસ્ત નું ત્યાં બધી ટેટી છે દીકરા અહીંયા જો અને આ મારો મોટો તરબૂચ જો હા ભલે હો આ જો કેટલા બતાવ તો તરબૂચ તો બતાવ. તરબૂચ આ રહ્યા દેખાય આવડા મોટા જો મને તો ઈનું આમ જો ઈનું થઈ ગયું આની ખેતી કેમ થાતી હશે મને તો ઈ ન સમજાય ઢગલામાં આમાં મહેનત વધી જાય બહુ મહેનત છે સાચી વાત છે એમ થોડી થાય આમાં ખડ ય ન થવા આ મીઠું એટલું લાગે એટલે મહેનત એટલી હોય ને અમે આ બધું ટેટી લેવા આવ્યા હતા. મસ્ત ને ઠંડો ઠંડો પવન બહુ મસ્ત બહુ મજા આવે છે ખેતીની સુગંધ સારી આવે હા હાલો હવે જાવ આપણે. હાલો હવે તોડી હતી તોડવા દે તો નહીં લઈ જઈએ હા ટેટી લઈ લીધી. ટેટી બતાવી દે આપણે. ચોટે કેરી થાય પણ હજી વાર લાગે. હું હે કેરી કેરી હે આઈ કલમ હે જો ઓહો મસ્ત થઈ ગયા એમ જો સારું હાલો હું તો ઓળખી જ જાઉં લે. બે છોકરાઓને બધા છોકરા મનસુખ બાપાના કાકા થાય કે કાકા કાકા થાય. બધાયના છોકરાને સંદુભાઈને બોલો ઓળખી જાય મારો ગામ તો પણ અમે તો હારે ભણતા. અમે તો હારે જ ભણતા. ભણતા છો. હા તું ક્યાં પૂગ્યો? હું આયા બાપુ ડેલે પૂગ્યો. દિલીપભાઈ નથી ત્યાં. આયા તમારું પરા બાજુ ત્યાં ઊભો હું તું આવ. હા પણ તું ઘરે તો આવ. હું તો વર્તી ગઈ તરત વર્તી ગઈ પણ આ કે આ છોકરી મળી કેવું કલર છોકરાઓ મારા બહુ લોકો હતા એ બધા જોતા તો મને બહુ ખુશી થઈ અને હવે ભાઈ પાછા ખાવા દઈએ ઓ માય ગોડ અંધારું થવા માંડ્યું છે જો આરતી થાય છે અહીંયા હર હર મહાદેવ ચલાવવાની છે આનું નામ શું હે હા તો અમારા રાજલબેન આવી ગયા હે હાલો સ્વામીને પણ બહુ હરખ હો હોળી એ બહુ કરી જોતો જોતો કેટલા મહિના પણ તું થોડા ખામું જો ઘરના ભેગા થઈ તો ઓલા કે ફોટા પાડો ઓલા બાપુ દિલીપ બાવાજી અરે રે માં ટેટી આવી પડી ગઈ માં ટેટી ખાવી હતી પણ આ જો ને સ્વામી જો પણ ટેટીનો પ્રોગ્રામ ચાલે છે ને જો. બહુ મીઠી રે બહુ મીઠી લે હાલો બધા ટેટી ખાવા હાલો હા મારી ઈશાનભાઈ